નમસ્કાર, જય હિન્દ દોસ્તો. તો આઈબીની જે સિક્યુરિટી આસિસ્ટન્ટની ભરતીનું નોટિફિકેશન આવી ચૂક્યું છે અને આજથી એટલે કે આ 26 તારીખથી ફોર્મ ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે અને અત્યારે હાલ આના ફોર્મ એ ભરાઈ પણ રહ્યા છે. તો આ ફોર્મ એ કેવી રીતે ભરવું અને ઘણી એવી ભૂલો જે તમે ન કરો એની ખાસ કાળજી છે એ તમારે રાખવી પડશે. કેવી રીતે ફોર્મ ભરવું એનું આખું સ્ટેપ બાય સ્ટેપ એ આખી જે છે તમને અહીંયા આ વિડીયોની અંદર તમને સમજાઈ જશે. અને તેમ છતાં કોઈ પણ જે છે તમને પ્રોબ્લેમ હોય છે તો તમે હેલ્પલાઇન નંબર ઉપર અમારી જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે એના ઉપર કોલ પણ કરી શકો છો. તો દોસ્તો આનું ફોર્મ કેવી રીતે ભરવું એની લિંક કઈ છે તો નીચે એની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જઈ અને સીધી ક્લિક કરશો એટલે અહીંયા આની જે ફોર્મ ભરવાની લિંક ઉપર તમે આવી જશો. આવી રીતે એ આખું લિંક છે એ ઓપન થશે. આ જે લિંક છે એ ઓપન કરશો એટલે અહીંયા તમને લખેલું હશે કે ઇન્ટેલિજન્સ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને અહીંયા એ આઈબી સિક્યોરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ 2025 એપ્લિકેશન ફોર્મ આવી રીતે લખ્યું હશે. બરાબર. હવે અત્યાર સુધી તમે કોઈ આઈબી ની અંદર તો ફોર્મ ભર્યું જ નહીં હોય. બરાબર. એટલે આપણે રજીસ્ટ્રેશન છે અહીંયા રજીસ્ટર કરીને હશે એના ઉપર ક્લિક કરવાનું. આજે એના ઉપર ક્લિક કરશો બરાબર, અહીંયા ક્લિક હિયર, ઓકે, તો ત્યાં સુધી થશે. એક વાત ખાસ કે દોસ્તો અહીંયા આ જે ફોર્મ છે એ 26 જુલાઈથી શરૂ થાય છે. 26 જુલાઈથી લઈ અને 17th ઓગસ્ટ સુધી આ જે ભરતીના એટલે કે આઈબી ની સિક્યુરિટી આસિસ્ટન્ટના ફોર્મ એ ભરાશે. એ ખાસ ધ્યાન રાખવું અને આ જ ડેટની અંદર ફોર્મ ભરી લેવું. જેવું તમે અહીંયા એ ક્લિક હિયર કરશો એટલે આવી રીતે આવશે. અહીંયા સૌથી પહેલા તમારે કેન્ડિડેટ એપ્લિકેશન ફૂલ નેમ 10મા ધોરણની માર્કશીટ હોય એમાં જે પ્રકારેથી નામ લખવામાં આવ્યું છે, જેમ કે આપણું મારું નામ કહું તો મારું ધવલ લલિતભાઈ, પહેલા મારી સરનેમ, પછી મારું નામ અને પછી પપ્પાનું નામ, એ જે 10મા ધોરણની માર્કશીટમાં છે એ જ પ્રકારેથી તમારે અહીંયા એ લખવાનું રહેશે. ક્લિયર? એના પછી તમારે અહીંયા મોબાઈલ નંબર એને 2 વખત કન્ફર્મ કરી લેવાના. ઓકે, અહીંયા ઈમેલ આઈડી એ કરી અને કન્ફર્મ કરીને આગળ જવાનું. આગળ જશો તો અહીંયા લખેલું આવશે કે ડોમિસાઇલ સ્ટેટ, એટલે કે તમારું ડોમિસાઇલ સ્ટેટ કયું છે. તો આપણે ડોમિસાઇલ સ્ટેટ ગુજરાત છે તો ગુજરાત આપણું ડોમિસાઇલ સ્ટેટ છે એ ગણાય. રેડી? એના પછી અહીંયા તમને પૂછે છે સબસિડરી ઇન્ટેલિજન્સ બ્યુરો, એસઆઈબી સબસિડરી ઇન્ટેલિજન્સ બ્યુરો, તો એના અંદર આપણે અમદાવાદ આવે તો અમદાવાદ કરી દેવાનું. અહીંયા આવ્યું કેટેગરી તો તમે ઓપન કેટેગરી, રિઝર્વ કેટેગરી એટલે કે ઓપન કેટેગરી એસસી, એસટી, એસસીબીસી અથવા કે ઓબીસી એમાં આવો છો તો એ કરવાનું. અહીંયા પોસ્ટ નેમ એક જ આવશે, સિક્યુરિટી આસિસ્ટન્ટ ઓબ્લિક એક્ઝિક્યુટિવ, અને ઓટોમેટિકલી અહીંયા એનો પોસ્ટનો કોડ આવી જશે. પછી અહીંયા તમારે જનરેટ ઓટીપી કરી દેવાનું. જેવું તમે જનરેટ ઓટીપી કરશો એટલે સીધું તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે 6 આંકડાનો અને તમારા ઈમેલ આઈડીમાં ઓટીપી આવશે 6 આંકડાનો. બે ઓટીપી અલગ અલગ હશે. બંને ઓટીપી ને તમારે નાખી અને વેલિડેટ એ કરી દેવાનું રહેશે. બરાબર. બંને ઓટીપી છે એને તમારે આ રીતે વેલિડેટ કરવાનું. પછી અહીંયા આઈ એગ્રી ઉપર ક્લિક કરી આ કેપ્ચા કોડ નાખી અને રજીસ્ટર કરવાનું. જેવું રજીસ્ટર કરશો એટલે આ જો આ પ્રકારે જે છે આખું ઓપન થશે. રજીસ્ટર કરશો એટલે અહીંયા આ વેરિફિકેશન આવશે. બરાબર. અહીંયા તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારો ઈમેલ આઈડી, ડોમિસાઇલ સ્ટેટ કયો તો કે ગુજરાત આપણું જે તમે નાખ્યું છે, અહીંયા અમદાવાદ, અહીંયા અનરિઝર્વ, અહીંયા સિક્યોરિટી આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ, અહીંયા બધાયમાં ચેક માર્ક કરી દેવાનું અને પછી કરી દેવાનું સબમિટ. સબમિટ કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થશે. એમાં આ તમને તમારો રજીસ્ટ્રેશન નંબર મોબાઈલમાં અને ઈમેલ આઈડી ની અંદર બંને જગ્યાએ તમને આ આપેલા જોવા મળશે. એટલે આ વસ્તુ પણ તમને આપી દીધી. અહીંયા કરી દીધું ક્લોઝ. ક્લોઝ કરશો એટલે આવી રીતે ઓપન થશે. મેં અહીંયા ડમી ફોર્મ મારું ખુદનું નામથી ભરીને તમને બતાવું છું. અહીંયા તમારું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, આ બધી વસ્તુ આવશે. આ જ્યારે આવે એટલે સીધું તમારે અહીંયા ગો ટુ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું. ગો ટુ એપ્લિકેશન ઉપર જેવું તમે ક્લિક કરશો, આ ગો ટુ એપ્લિકેશન ઉપર તમે જેવું ક્લિક કરો એટલે સીધી આવી એક વિન્ડો ઓપન થશે. હવે એમાં કેટલાક ડેટા છે એ ઓટોમેટિકલી તમારું નાખેલું આવશે, જેમ કે એપ્લિકેશન નંબર, અહીંયા પોસ્ટ નેમ, પોસ્ટનું કોડ, કેટેગરી છે, અહીંયા ડોમિસાઇલ, આ બધું આવશે. તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાની, મેલ અથવા તો ફિમેલ. તમારી અહીંયા ડેટ ઓફ બર્થ નાખી દેવાની,
અને ડેટ ઓફ બર્થ છે એ નાખી અને અહીંયા સિટીઝન ઓફ ઇન્ડિયા એના ઉપર ટીક માર્ક કરી દેવાનું. પછી અહીંયા ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તમારી પાસે, તો કે હા. ઓકે, અહીંયા લોકલ લેંગ્વેજમાં કઈ આવડે, તો કે આમાં બે છે, કચ્છી અને ગુજરાતી. તો અહીંયા આપણે ગુજરાતી કરી દેવાનું. કચ્છવાળા જેને કચ્છી આવડતી હોય તો એના માટે ખૂબ સારા ચાન્સ છે. કચ્છવાળા યુવાનો માટે ખૂબ સારા એવા ચાન્સ છે, એટલે એ કરી દેવાનું. ક્લિયર? એના પછી તમે નીચે આવશો તો તમારી પર્સનલ ડિટેલ છે, અહીંયા તમારું નામ ને ફાધર, અહીંયા નામ તો ઓટોમેટિકલી આવી જ જશે. અહીંયા તમારા પપ્પાનું નામ, અહીંયા મધરનું નામ એ લખી મેરિટલ સ્ટેટસ છે એ તમારે લખવાનું, સિંગલ મેરિટ જે હોય તે. અહીંયા તમારો રિલિજન હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ એ જે પણ હોય એ. પછી અહીંયા ઓટોમેટિકલી ઈમેલ એડ્રેસનો ડેટા આવશે. હવે આગળની વાત, ટેસ્ટ સિટી પ્રેફરન્સ. આ ટેસ્ટ સિટી પ્રેફરન્સ છે એ શું છે? ટેસ્ટ સિટી પ્રેફરન્સની અંદર તમારે જ્યાં તમને ટાયર 1 ની જે ટેસ્ટ છે, જે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થશે, એનું જે સેન્ટર છે એ સેન્ટર માટે તમને પૂછે છે કે ભાઈ આમાંથી કયા કયા સેન્ટરોમાં તમારું પ્રેફરન્સીસ હશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આવા 5 જે છે એ પ્રેફરન્સીસ પૂછશે. ક્લિયર? હવે એક વસ્તુ ખાસ કે આમાં કયા કયા એવા સિટી જે ગુજરાતની અંદર છે એના ઉપર તમે જઈ શકશો. તો ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર છે, આણંદ છે, મહેસાણા છે, રાજકોટ છે, સુરત છે ને વડોદરા છે. તમને અહીંયા ટેસ્ટની સ્ટેટ કયું, તો કે ભાઈ આપણે જનરલી ગુજરાત છે એ જ રાખતા હોય, બધામાં અહીંયા ગુજરાત કરી દેવાનું. અને આમાંથી તમને જે નજીક પડે, સૌથી પહેલા નજીક હોય એ સ્ટેટ સિટી તમારે રાખી દેવાનું. એના પછી થોડુંક દૂર પડે, એવી રીતે તમે તમારા અકોર્ડિંગ આખું આ ટેસ્ટ સીટ જે છે એ તમે સિટી એ પ્રેફરન્સ આપી શકશો. જનરલી કેવું છે કે લગભગ તો એ જે રીતે આપી દેવામાં આવે છે કે જે તમે સિલેક્ટ કર્યું હોય પેલું પ્રેફરન્સ આધારિત, પણ માની લ્યો કે કઈ જગ્યા નથી ખાલી હોતી તો અલગથી કરવામાં આવે. પછી અહીંયા જો તમે એક્સ સર્વિસમેન હોય અને તમે એમાં ફોર્મ ભરતા હોય તો હા કરી દેવાની, અને ન હોય તો ના કરી દેવાની. જો તમારી પાસે સ્પોર્ટ્સ પર્સનનું સર્ટિફિકેટ છે, એ સ્ટેટ લેવલનું, સ્ટેટ લેવલનું, નેશનલ લેવલનું, ઇન્ટરનેશનલ લેવલનું, તો હા, તો એના થોડાક માર્ક એક્સ્ટ્રા તમને મળે. ડિપાર્ટમેન્ટનો એમ્પ્લોય છે, જો કે નો જ હોય તો જ અહીંયા ભરતા હોય, અને પછી અહીંયા કરી દેવાનું સેવ અને નેક્સ્ટ. સેવ અને નેક્સ્ટ કરશો એટલે પછી અહીંયા તમારું કોરસ્પોન્ડન્સ એડ્રેસ, જે કોરસ્પોન્ડન્સ એડ્રેસ છે એને તમારે અહીંયા નાખી દેવાનું. અને જો એ જ કોરસ્પોન્ડન્સ એડ્રેસ છે જે તમે અત્યારે રહેતા હોય, એ જ તમારું અત્યારે પરમનન્ટ એડ્રેસ છે, તો એના ઉપર ક્લિક કરી અને સેવ અને નેક્સ્ટ કરવાનું. ઓકે, હવે અહીંયા તમારે એજ્યુકેશન ડિટેલ્સ નાખવાની છે. આ એજ્યુકેશન ડિટેલ્સ છે એ 10th પાસ ઉપર છે, એટલે અહીંયા તમે ખાલી 10th પાસની ડિટેલ નાખશો તો પણ ચાલશે. અહીંયા સૌથી પહેલા નેમ ઓફ બોર્ડ. જનરલી આપણે ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ 10મા ધોરણની પરીક્ષા લેતું હોય, અથવા તો સીબીએસઈ બોર્ડ હોય જો તમારે તો એ નાખી દેવાનું, અથવા તો આઈસીએસઈ બોર્ડ હોય તો એ નાખી દેવાનું. એના પછી તમે કયા વર્ષમાં પાસ કરી છે 10મા ધોરણની પરીક્ષા, કઈ સ્કૂલ છે એમાંથી પાસ કરી છે, આ સબ્જેક્ટ કોમ્બિનેશન શું હતું. સબ્જેક્ટ કોમ્બિનેશન એટલે એમાં શું લખવાનું? જો હવે જનરલી 10મા ધોરણની અંદર આપણા ગુજરાતમાં મેથ્સ, રીઝનિંગ, ગુજરાત મેથ્સ આવે, પછી આવે ગુજરાતી, પછી સામાજિક વિજ્ઞાન એવા સબ્જેક્ટ આવે, અને એની સાથે સાથે કાં તો કોમ્પ્યુટર અથવા તો સંસ્કૃત એ આવતું હોય, શારીરિક શિક્ષણ, તો એ તમારે કોમ્બિનેશન જે છે લખી નાખવાનું. અહીંયા ક્વોલિફાઈડ, તો કે પાસ હોય તો જ આપણે એક્ઝામ ભરવા દઈએ. અહીંયા પર્સન્ટેજ અથવા તો સીજીપીએ પૂછે, જનરલી આપણે પર્સન્ટેજ નાખી દેવાના. કેટલા માર્ક્સ છે એ તમે આઉટ ઓફ કેટલામાંથી આપ્યા, તો કે 700 માંથી તમને કેટલા માર્ક મળ્યા હોય એ તમારે અહીંયા લખવાના. અહીંયા કેટલામાંથી, તો કે 700, 500, 600 જે હોય એ. એક વખત જે તમે ફોર્મ ભરો તો સાથે તમારી માર્કશીટ છે 10મા ધોરણની એ રાખવાની, અને એના ઉપરથી તમારું આખું ફોર્મ છે ભરી દેવાનું. બરાબર? એટલે અહીંયા તમને ઓટોમેટિકલી જે તમારું પર્સન્ટેજ છે એ લખાઈને આવી જશે. ક્લિયર? આ રીતે જે છે તમારે ભરવાનું. માની લ્યો તમે 12મા ધોરણની ડિટેલ આપવા ઈચ્છો છો તો સેમ 12મા ધોરણની ડિટેલ છે એ તમે આપી શકો છો. જો તમે ગ્રેજ્યુએટ હોય તો પણ તમે અહીંયા એડિશનલી જે છે એ અહીંયા નાખી શકો છો તમારી રીતે. બરાબર? એના પછી આગળ જશો તો ડિઝાયરેબલ ક્વોલિફિકેશન, તો કે ભાઈ તમને કોઈ ઇન્ટેલિજન્સ વર્કનો એક્સપિરિયન્સ છે કે નહીં, જો કે નો જ હોય. બરાબર? હોય તો હા, અને નો હોય તો ના. બરાબર? પછી અહીંયા ડુ યુ હેવ અ નોલેજ ઓફ ફોરેન ઓર લોકલ લેંગ્વેજ એક્સેપ્ટ ઇંગ્લિશ એન્ડ હિન્દી. તમને કોઈ ફોરેન લેંગ્વેજ અથવા તો લોકલ લેંગ્વેજ જે ઇંગ્લિશ અને હિન્દી સિવાયનો એક્સપિરિયન્સ છે,
તો કે જનરલી આપણને બીજી કોઈ ફોરેન લેંગ્વેજ છે એ ન આવડતી હોય તો કહી દેવાનું, બરાબર, પણ ન આવડતી હોય તો ના કરી દેવાનું. એક્સપિરિયન્સ છે તમને કોઈ વર્ક એક્સપિરિયન્સ, તો કે જનરલી ન જ હોય 10મા ધોરણ ઉપર, તો ના પાડી દેવાની અને આગળ જઈને સેવ અને નેક્સ્ટ કરી દેવાનું. સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે. શું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હશે? અહીંયા આવશે ડોમિસાઇલ સર્ટિફિકેટ. હજી આ ડોમિસાઇલ સર્ટિફિકેટ શું છે એના ઉપર હું એક વિડીયો એ તમને બનાવી દઈશ, ક્યાંથી નીકળશે, કેવી રીતે નીકળશે અને કઈ રીતે તમારે અપલોડ કરવો. ડોમિસાઇલ સર્ટિફિકેટ જે હોય એ એક પુરાવો છે કે તમે ગુજરાતના રહેવાસી છો, તો એ ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ અહીંયા તમારે અપલોડ કરવાનું. અહીંયા તમારું સિગ્નેચર છે એ અપલોડ કરવાની, અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે એ અપલોડ કરી દેવાનો, બરાબર. અને જે અહીંયા ફી છે એ 650 રૂપિયા થશે. 550 રૂપિયા ફોર્મ ફી અને 100 રૂપિયા પ્રોસેસિંગ ફી. અને આ સીધું જે છે નીચે લઈ અને તમે જોશો તો પછી અહીંયા ઓનલાઈન પેમેન્ટ મોડ છે એમાં ક્લિક કરી અને અહીંયા બધા ટીક માર્ક કરીને સીધું આ એન્ટર કરશો એટલે તમારે ફી પેમેન્ટના સેક્શનમાં તમે પહોંચી જશો. અને ઈ ફી પેમેન્ટના સેક્શનમાં તમે જેવા તમે પહોંચી જાઓ અને એના પછી છે એ સીધું તમારું ફી પેમેન્ટ થઈ જાય એટલે તમારું ફોર્મ છે એ ભરાઈ જાય. ક્લિયર? આ રીતે ફોર્મ ભરવાનું હશે. માની લ્યો તમને આ ફોર્મ ભરવામાં કઈ ખબર નથી પડતી અને જો તમે આ આઈબીની ઇન્ટેલિજન્સ બ્યુરોની આ જગ્યામાં તમે અપ્લાય કરવા ઈચ્છો છો અને આની તૈયારી કરવા ઈચ્છો છો, કેવી રીતે તૈયારી કરવી, શું કરવી, તો એના માટે અમારી જે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લેજો, જ્યાંથી તમને તમામ મદદ છે મળી જશે. ખાસ આ હેલ્પલાઇન નંબર છે એ અમારી છે, જે અમારી હેલ્પલાઇન નંબર ઉપરથી અમે તમને બેકએન્ડ થી એ સપોર્ટ એ આપી રહ્યા છીએ. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને જોડાઈ શકો છો અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરીને. અને અમારી ટેલિગ્રામ ચેનલ છે કે જ્યાં અમે રેગ્યુલર આ ભરતી ઉપરના અપડેટ્સ એ આપતા હોઈએ છીએ, એ તમે ત્યાંથી જોડાઈ શકો છો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળશે. આશા રાખીએ આ માહિતી છે સમજાઈ હશે. ફરી પાછા મળીશ તમને આવા જ કોઈ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.